હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો આજનું મારું સુવિચાર અહિંસા પરમો ધર્મ છે. તો જો તારે એવું કેવી લાગે છે કમેન્ટમાં જણાવજો. સરસ લાગે છે અમારી ભૂમિબેન. આ છેલ્લો દિવસ છે ને કા? ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છે બધા? મજામાં? તો અમે પણ મજામાં છીએ. અને આજે અમારી ભૂમિબેનને જો તૈયાર થઈ ગયા છે સરસ મજાના. અને આ છેલ્લો દિવસ છે. હવે આજનો દી આ નખરા કરી લે કા પછી કાલથી નિરાત રોજ તૈયાર કરી દો ને આ પહેરાઈ દો ને ઓલું પહેર. કાલથી નિશાળનો ડ્રેસ પહેરીને જવાનું હે ને? આજ છેલ્લો દિવસ. આવું જો તો કોમેન્ટમાં કહેજો અમારી ભૂમિ કેવી લાગે છે. અને ભૂમિ ફેમિલા તો બેનભાઈ ઓચિંતાનું મેચિંગ થઈ ગયું કા? ભૂમિ આ કપડાં પહેર્યા તે માનવભાઈ આ કપડાં પહેર્યા, પણ માનવને ખબર નથી ને ઓચિંતાનું મેચિંગ થઈ ગયું કા બેનભાઈને? સરસ લ્યો. આ તો બુધવાર છે એટલે માનવભાઈને ફ્રી ડ્રેસ પહેર્યો છે. હે બેનભાઈ નિશાળે જાય છે મેચિંગ. આમાં કેજો વાક કોનો છે? માનવ હળી કરીને વયો જાય પછી ઓલી બાંધે. કોણ બાંધે? કોઈ નો બાંધે. આમાં ભૂમિ કેવી લાગે છે કેજો. માંદરાજી માંદરી આગળ માંદરી. બાય બાય. લગ્ન કરી પછી સોમનાથના માટે જા શકાય તે માથું ચડાય તો બધું રહ્યો. અને બીજું ગીત કાલે માથું સોમનાથને ચડાવી દેવાનું હોય. અને જો ફેમિલી આજે મેં આજે ભૂમિ માટે પ્લાઝા ચોયણી બનાવી છે. હવે કાલે આનું ટોપ બનાવવાનું છે. કાલ તો લગભગ બહાર જવાનું થશે એટલે કાલે નહીં, પણ હવે એક આનું ટોપ બાકી રહ્યું છે. ચોયણી તો થઈ ગઈ, આનું ટોપ બાકી છે. આવું ટોપ બનાવવાનું છે. હું ડ્રેસના કાપડે વેચું છું. સારું ફેમિલી, તો હવે ગ્રાહક આવ્યા છે પછી વાત કરું. ફેમિલી તો તમને ખબર છે કે હું હાડિયું વેચું છું, તો એમાં જો આ આવ્યા છે બેન ગ્રાહક આવ્યા છે હાડિયું લેવા. આવે એમને જોવે છે.
આ દશામાન વરત ને હાથમ આઠમ આવે છે એટલે તહેવાર ઉપર તો નવો માલ લઈ આવશું. અત્યારે આ છે જો તહેવાર ઉપર નવો માલ લાવવાનો છે. ફેમિલી તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું કે આ તો હવાની નાઈ નહોતી. મારે એવું કે નાવાનું કંઈ નેઠો ન હોય, ક્યારેક સવારે નાવ, બપોરે કે રોંઢે જાજા ભાગે તો બપોર પછી 4-5 વાગે જ નાવ. અને અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને કપડાં ધોયા. હમણાં તમે જોયું કે કપડાં સુકવતી ત્યારે ગરાગ આવી ગયા હતા. હું હાડિયું વેચું છું ને તો ગરાગ આવ્યા હતા હાડિયું લેવાવાળા. અને તો એટલે પછી તો તમે જોયું તો એમાં એવું થયું કે કપડાં ધોયા અને વરસાદ આવ્યો, એમ કે આમ છાંટા આવ્યા, બહુ નહોતા આવ્યો, આમ થોડાક છાંટા આવ્યા હતા. મેં વધારે આવશે તો ન આવ્યો. આટલા કપડાં તો ઝાઝા નહોતા. છોકરાએ નિશાળેથી આવી ગયા છે, ભાઈ ખાવા બેઠા ન. બેન જો એ ભૂમિ હવે તા કપડાં કાઢ. એ ભૂમિ બેન, એ બેન હવે કપડાં બદલો, ગરમી થાય આખો દી એના પહેર્યા ન રખાય. ભૂમિને હાડી પહેરવી, ચોલી પહેરવી મજા આવે. મોટી થાય છે ને પછી નહીં ગમે ને ભૂમિ, અત્યારે બહુ હરખ થાય છે. હું નાની હતી ને તો મને હાડી પહેરવી બહુ ગમતી હતી, હવે નથી ગમતી. એવું થાય. ભૂમિ મોટી થાય છે ને એટલે નહીં ગમે ને. અત્યારે હાડી પહેરવી ગમે છે ને ભૂમિ, અત્યારે બહુ શોખ થાય હાડી પહેરવાનો ને ચોલીનો. ચા પીવાનું મન થાય છે ફેમિલી. એકલી હોય એટલે કંઈ ચા બનાવવું નહીં. અમારા સાહેબ હોય તો એમ થાય કે હાલો દૂધ લઈ આવે ને બે ચા પીવી. એકલા કંઈ ચા પીવાની મજા આવે ને. હું કાંઈ એક હાટું થઈને કંઈ ચા બનાવવું નહીં. અને હા, હમણાં હું હાડી સુકવતી હતી ત્યારે મેં લાજ કાઢી. તમને એમ થયું છે કે ઘેરે કોઈ નથી ને લાજ કેમ કાઢે છે? પણ બાજુમાં અમારે એક અમારા જેઠિયા ને એ બાજુમાં કામ કરવા આવ્યા છે. એણે મકાન રાખ્યા છે, પાયામાંથી જ કામ રાખ્યા છે. મકાન ચણવાનું ને બધું સ્લેબ ભરી દેવાનું. તે બાજુમાં કામ કરતા હતા એટલે એમને દેખાતા હતા એટલે મેં લાજ કાઢી હતી. બાજુમાં જશે કામ કરે ને બાજુમાં. આમાં ભૂમિ એને બેનપણીને ઘરે રમવા જઈશ. આખો દી નકરા કપડાં જ બદલ્યા રાખે. કેટલી જોડ બદલાશ. હા હટ આવતી રહેજે હો, મોડું ન કરતી, અંધારું ન થઈ જાય. સારું ફેમિલી, તો આજનો બ્લોગ આ જ પૂરો કરીશું. હવે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.